ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 ગુજરાતી માધ્યમ ફર્સ્ટ લેંગ્વેજ. આજનો ટોપિક છે જોડણી, જેને અંગ્રેજીમાં સ્પેલિંગ તરીકે ઓળખીએ છીએ આપણે. હવે જોડણી એટલે શું, તેનો પાયાગત ખ્યાલ એ આપણને હોવો જોઈએ. આપણે બોલીએ છીએ, લખીએ છીએ, વાક્યો, શબ્દો બધું, પણ એ બધું જોડણી થકી શક્ય છે એ આપણે લગભગ જાણતા હોતા નથી. એટલા માટે ગુજરાતી ભાષામાં વ્યાકરણ આધારિત જો ભાષાગત આપણે હસ્તગત કરી હોય તો આપણી ભાષામાં કંઈક નાવીન્ય, શાસ્ત્રીયપણું જે છે જોવા મળે. લખીએ છીએ ખરા, બોલીએ છીએ ખરા, પણ જોડણીમાં સાચું કેટલું એ આપણે જાણતા હોતા નથી. એટલે જ મહાત્મા ગાંધીજીએ પણ કહેલું છે કે અંગ્રેજી જોડણીમાં ભૂલ ન થાય તેની કાળજી આપણે રાખીએ છીએ, પણ એટલી કાળજી આપણે ગુજરાતી જોડણીમાં રાખી શકતા નથી, રાખતા નથી. એટલે આપણે ધ્યાન નથી આપતા. હર્ષવઈની જગ્યાએ દીર્ઘઈ થઈ જાય તો ચલવી લઈએ છીએ, કેમ કે આનો જાજો ફેર આપણને પડતો નથી. આપણે એવું માનીએ છીએ, પણ નથી હોતું. અર્થનો અનર્થ થાય છે. આપણે જ્યારે જોડણીના નિયમો જોઈશું ત્યારે આપણે એનો ખ્યાલ આપણને આવશે કે જોડણીમાં જો હર્સ્વ ઈ એટલે નાની ઈ, દીર્ઘ ઈ એટલે મોટી ઈ, હર્સ્વ ઉ એટલે નાનું ઉ, દીર્ઘ ઉ એટલે મોટું ઉ, એકમાત્ર, બે માત્ર, અનુસ્વાર, આ બધામાં જો જગ્યા તેની બદલાઈ જાય અથવા એકની જગ્યાએ બીજું આવી જાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. તો શરૂ કરીએ જોડણી. સામાન્ય રીતે આપણે તમે 9મા ધોરણમાં તો ભણી આવ્યા હશો, એવું અહીંયા બતાવેલું છે. તો એમાં થોડા આગળ વધીએ કે સામાન્ય રીતે જોડણી શબ્દ સાંભળો ત્યારે તાણ અનુભવાય છે. ખોટું લખાઈ જશે તો પરીક્ષામાં પણ આવે છે કે સાચી જોડણી પસંદ કરીને બતાવો, લખો. ત્યારે આપણે કન્ફ્યુઝન અનુભવતા હોઈએ છીએ. તો એ કન્ફ્યુઝ ન થઈ જવાય તેના માટે એનો અભ્યાસ જરૂરી છે. એટલા માટે શબ્દ ભંડોળ આપણામાં વિશેષ હોવું જોઈએ. અહીંયા આપેલા શબ્દો છે એ પહેલાં ધોરણી શ્રેણી આપણે જોઈએ તેની વાત છે. હવે જુઓ, અહીંયા આપેલું છે કે વાંચીને આપણે નથી સમજાવતો તમને હું, પણ એ ઈ શબ્દ છે, દિવેટ શબ્દ છે, દિવેલ શબ્દ છે, તો ઈ હર્સ્વઈ આવેલી છે. તો જોડણીમાં મૂળ હર્સ્વઈ એટલે શબ્દની આગળ, દીર્ઘઈ એટલે શબ્દની પાછળ, હર્સ્વ ઉ એટલે ગુજરાતીમાં સાતળા જેવું આવે, દીર્ઘ ઉ એટલે આ એની નિશાની છે, દીર્ઘ ઉની નિશાની, હર્સ્વ ઉ, દીર્ઘ ઈ, હર્સ્વ ઈ અને અનુસ્વાર એટલે બિંદી. બરાબર? તો આ 5 નિશાનીઓ સૌથી મહત્ત્વનું કામ કરે છે કે અને ભૂલ થતી હોય તો આ 5માં જ થતી હોય છે. દાખલા તરીકે કંપન, બરાબર, અનુસ્વાર ના હોય તો. દાખલા તરીકે કંપ એટલે કંપવું, એની જગ્યાએ અનુસ્વાર ના મૂકો તો કપ થઈ જાય. બરાબર? એવી જ રીતે બીજા ઉદાહરણ જોઈ લઈએ આપણે. આ શરૂઆતમાં તમને એવું સમજાવી દઉં કે ચિંતા શબ્દ છે. દાખલા તરીકે ચિંતા, બરાબર, ચિંતા, તો એનો અર્થ આપણે જાણીએ છીએ ટેન્શન. પણ એમાંથી માનો કે અનુસ્વાર નીકળી ગયું, આ અનુસ્વાર નીકળી જાય તો શું થઈ જાય? ચિતા. કોઈને મૃત વ્યક્તિને બાળવામાં આવે તે અગ્નિદાહ આપવામાં આવે, ચિતા. તો માત્ર અનુસ્વાર ભૂલી જવાથી એ ચિંતાની ચિતા થઈ જાય છે અને ચિતાની ચિંતા થઈ જાય. તો નાની નાની બાબતો એ જોડણીમાં પાયારૂપે રહેલી છે, મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે ભાષારૂપી ઇમારતને ડગાવી નાખવાનું કામ પણ આ જો મુશ્કેલી આવે તો એ પાયારૂપી જે મહત્ત્વ સ્થાન ધરાવનારી નાની નાની બાબતો પણ એ ભાગ ભજવતી હોય છે. એટલે આપણે ખાસ જોડણીમાં આ બાબતો ધ્યાન રાખવાની છે. હવે તેનો ક્રમશઃ નિયમ પ્રમાણે અભ્યાસ કરતા જઈએ. તદ્ભવ શબ્દોની જોડણીના અભ્યાસના મુખ્ય 4 આધાર છે. હવે તદ્ભવ શબ્દ એટલે શું પહેલાં સમજી લઈએ. તદ્ભવ એટલે તેમાંથી ઉદ્ભવેલા. ગુજરાતી ભાષામાં
ચાર પ્રકારના શબ્દો જોવા મળે, 3 કે 4 પ્રકારના: તત્સમ, તદ્ભવ અને દેશ્ય અને વિદેશી. 4 પ્રકારના શબ્દો. તત્સમ શબ્દો એટલે એવા શબ્દો કે જે મૂળ સંસ્કૃતમાંથી એવા ને એવા કોઈ પણ ફેરફાર થયા વગર, પરિવર્તન થયા વિના એ ભાષા ગુજરાતી ભાષામાં આવેલા છે, તે બધા તત્સમ શબ્દો. તત્સમ તેના સમાન, કોઈ ફેરફાર થયા વિના. તદ્ભવ એટલે તેમાંથી ઉદ્ભવેલા, સંસ્કૃતમાંથી થોડો ફેરફાર સાથે ઉચ્ચારણમાં ફેરફાર થયો, લખાણમાં ફેરફાર થયો અને પછી ગુજરાતી ભાષામાં આવેલા છે, તે બધા શબ્દોને તદ્ભવ શબ્દો કહેવાય. અને એ તદ્ભવ શબ્દો એ મૂળ સંસ્કૃત કરતાં અલગ હોય છે. ત્યાર પછી દેશી શબ્દો. દેશી શબ્દો આપણે જેને તળપદા શબ્દો કે પ્રાદેશિક શબ્દો તરીકે ઓળખીએ છીએ, જે મોટેભાગે ડિક્શનરીમાં, શબ્દકોશમાં જોવા મળતા નથી, અથવા જોવા મળે તો તેનો ઉપયોગ પ્રદેશ પૂરતો સીમિત હોય છે, દરેક પ્રદેશમાં જોવા મળતા કે સાંભળવા મળતા નથી. એ બધા દેશી શબ્દો. વિદેશી, જે વિદેશી પ્રજા દ્વારા આપણી ભાષામાં આવેલા છે, ફારસી, ઉર્દુ, અંગ્રેજી, ફ્રેન્ચ, તો આ બધા શબ્દોને શું કહીશું આપણે? વિદેશી શબ્દો. તો આ રીતે ગુજરાતી ભાષામાં 4 પ્રકારના શબ્દો જોવા મળે છે. તો તદ્ભવ જે શબ્દ છે એની જોડણી ઉચ્ચારણગત, અક્ષર, શબ્દના સ્થાન, જોડાક્ષર, અનુસ્વાર અને અંગ સાધક પ્રત્યય, આ 5 રીતે આપણે એ તદ્ભવ શબ્દોની જોડણીમાં ખાસ ધ્યાન આપવાનું છે. તત્સમમાં તો શું છે, જે છે તે જ, એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એમાં આપણે ખાસ યાદ રાખવાનું નથી, પણ તદ્ભવમાં વધારે યાદ રાખવાનું છે. હવે પહેલો પ્રકાર આધાર જોઈએ કે ઉચ્ચારણગત શું તફાવત છે, કયા કયા નિયમો છે જોડણીને ધ્યાનમાં રાખવાના. તો શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે, બસ આ વસ્તુ યાદ રાખવાની છે. કોઈ પણ શબ્દ હોય એ શબ્દની અંતે જે ઈ આવે તે આપણે દીર્ઘ જ મૂકી દેવાનો. બરાબર? અહીંયા ઉદાહરણ આપેલા જ છે, કશું યાદ નથી. આમ સરળ રહેશે આપણને, એવું લાગે ને કે છેલ્લે ઈ આવે એટલે શું કરવાનું? કીડી, શીશી, ગળી, ખાલી, ડાળી, સખી, ઘંટી. બરાબર? તો આ બધામાં જોયું કે છેલ્લો ઈ એ દીર્ઘ છે, મોટો છે. બરાબર? મોટો કેવો છે? મોટો. પાછળ ગળી. ક્લિયર? આ મોટો ઈ, દીર્ઘ ઈ આપેલું છે. બસ સિમ્પલ. નોંધ શું આપી છે કે સંસ્કૃત તત્સમ શબ્દો નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ. મેં તમને પહેલાં પણ વાત કરી કે સંસ્કૃત તત્સમ જે શબ્દો છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એ મૂળ જે શબ્દો છે એ પ્રમાણે રહેશે. તો એમાં પ્રત્યય લાગ્યો હોવાથી હર્સ્વ ઈ આવે છે. બીજો નિયમ, ય અક્ષર પહેલાં આવતો ઈ હંમેશા હર્સ્વ હોય છે. ય પહેલાં ઈ આવે તો એ નાનો થઈ જાય છે, એટલું યાદ રાખવાનું. ય પહેલાં દરિયા પહેલાં ર છે તો ઈ, ઘડિયાળ પહેલાં યા, ડીમાં, સ્થીમાં, રીમાં, રી, સી, ડી, થી. બરાબર? તો આ બધામાં આપણને હર્સ્વ ઈ થઈ જતો હોય છે. ભારતીય એ અપવાદ છે. ભારતીય એ અપવાદ છે, કેમ કે તેમાં આ રીતે આવે છે. ભારતીયમાં શબ્દ શું આવશે? ભારતીય. એમાં આ તી એ ઈય છે, એ છેલ્લું ઈય છે. અહીંયા શું છે? ય પહેલાં, એટલે એ આખો પ્રત્યય છે. ભારતીય ઈય એ પ્રત્યય તરીકે આવેલો છે, ત્યારે અહીંયા શું છે? ય પહેલાં આવતો ઈ. બંનેમાં તફાવત છે. ભારતીયમાં શું થાય છે? ઈય એ પ્રત્યય તરીકે આવેલો છે, ભારત પ્લસ ઈય. જ્યારે અહીંયા કયો નિયમ છે? ય અક્ષર પહેલાં આવતો ઈ એ પ્રત્યય તરીકે આવતો નથી, પ્રિય શબ્દ છે, પ્રત્યયના નથી, એટલે એ કયો આવશે? હર્સ્વ ઈ આવશે. ત્યાર પછી અક્ષર અને શબ્દમાં સ્થાન કેવી રીતે? તો એકાક્ષરી શબ્દ હોય, એક જ અક્ષરવાળો શબ્દ એક અક્ષરવાળો પણ હોય, વાક્ય એક અક્ષરવાળું હોય, દાખલા તરીકે હા ના, આખું વાક્ય કહેવાય, એમાં અર્થ પૂરેપૂરો આવી જાય, વાક્ય બની જાય. તો એકાક્ષરી શબ્દમાં જોઈએ
કે સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાસ્વરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. અનુસ્વાર વગરનો ખાસ યાદ રાખવાનું, એક અક્ષર અનુસ્વાર વગરનો હોય એમાં ઈ કે ઉ આવે એ મોટો હોય, દીર્ઘ ઈ આપેલું છે. ઘી, ફી, બી, સ્ત્રી. જુ, દુ, ભૂ, રૂ, બુ, દીર્ઘ ઉ. બરાબર. પરંતુ જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક હોય, હવે સાનુનાસિક એટલે શું એ પણ ખાસ આપણે સમજવાનું છે. અનુનાસિક સાથે, સાનુનાસિક એટલે કેવો, અનુનાસિક સાથે. હવે અનુનાસિક પણ આપણે સમજી લેવું પડે. તો અનુનાસિક એટલે કક્કામાં આવતા 5 એવા વ્યંજનો છે જે અનુનાસિક તરીકે ઓળખાય છે. એ તમને હું સમજાવી દઉં છું કે હોય તો તે હર્સ્વ હોય છે. જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક હોય તો તે હર્સ્વ હોય છે. બતાવું છું. અનુનાસિક શું થશે? અનુનાસિક. અનુનાસિક એ શબ્દો કયા? તો કક્કામાં ક, ખ, ગ, ઘ, પછી અંગ આવે છે. કયો આવે છે? અંગ. આવી નિશાની તો તમે જોયું હશે. પછી ચ, છ, જ, જ, યંગ. તો આ રીતે એની નિશાની જોઈ હશે તમે. બરાબર છે. પછી ટ, ઠ, ચ, છ, જ, જ, યંગ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. આ 5 અનુનાસિક છે. અનુનાસિક કેવી રીતે ઓળખાય છે? કે તેમના ઉચ્ચારણ વખતે હવા નાકમાંથી બહાર આવે છે. નાસિકા અહીં આપેલું છે ને અર્થ, નાસિક, અનુ. બરાબર. એ પ્રમાણે એનું નામ પડેલું છે. તો અંગ, યંગ, અણ, ન અને મ, આ 5 એ અનુનાસિકો છે. એ અનુનાસિકનો અનુસ્વાર તરીકે ઉપયોગ થાય છે. તો અનુસ્વાર તરીકે ઉપયોગ થાય એટલે બિંદી બની જાય, ટપકું. તો અહીંયા આપેલું છે કે હર્સ્વ ઉ આવેલું છે. અહીંયા હર્સ્વ ઉ આવેલું છે. તો હું, શું, તું અનુસ્વાર સાથે આવેલા છે એટલે તેમાં ઉ એ શું થઈ જશે? હર્સ્વ ઉ થઈ જશે. અને અનુસ્વાર વગર હોય તો ઉપર આપેલું જ છે, દીર્ઘ ઉ કે દીર્ઘ ઈ થઈ જાય. ક્લિયર? તો અનુનાસિક કેટલા? 5. યંગ, અંગ, અણ, ન, મ. ક્લિયર? તો આ રીતે એને આપણે સમજવાનું છે. પછી 2 અક્ષરના શબ્દો કેવી રીતે બને? સામાન્ય રીતે 2 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે. આટલું યાદ રાખવાનું. 2 અક્ષરનો શબ્દ આવે તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે. તત્સમ શબ્દમાં નહીં આવે. હા, તત્સમની વાત જ નથી કરતા આપણે. તત્સમમાં તો આપણે અહીંયા પહેલો અક્ષર એ આવ્યું છે, જુઓ. તો કે અહીંયા બી સારી એ રીતે જ જઈ રહ્યું છે, પણ આપણે તત્સમમાં પડવાનું નથી. તો અહીંયા જુઓ કે 2 અક્ષરમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે. બસ આટલું યાદ રાખવાનું. ગીત, જીત, ચીજ, ફીણ, મીણ, રેત, શીખ, શીરો, હીરો, ચીણી, ખીલી. ઉની વાત કરીએ તો પણ ઉઠ, ઉડ, ઊન એટલે દીર્ઘ ઈ અને ઉ એટલે ભાર. જે તે શબ્દ પર ભાર મુકાય છે ત્યારે એ દીર્ઘ બને છે. ગીધ, ગીધ નહીં, ગીધ. ચીજ, જીત, ફીણ, ઊઠ, ઉડ. આખો જે ઉ છે એના પર ભાર મુકાય છે એટલે દીર્ઘ બને છે. ઊન, ઊન નહીં, ઊન. કૂચ, કૂચ નહીં, કૂચ. ચૂનો, આખો ભાર એ દેવાનો હોય છે. બરાબર. તો એ રીતે નોંધ જોઈએ કે આદિ તત્સમ શબ્દ, દિલ ફારસી શબ્દ, ગુનો અરબી શબ્દ, એમ ગુજરાતીમાં પ્રયોજાતા અન્ય ભાષાના શબ્દોની જોડણી આ નિયમથી જુદી હોઈ શકે. એટલે શરૂઆતમાં જ આપણે આપેલું છે કે આપણે વાત અત્યારે કરી રહ્યા છીએ કયા શબ્દોની? તદ્ભવ. બાકીની ભાષાના શબ્દો કે બાકીના શબ્દોને આપણે ધ્યાનમાં લેવાના નથી. ત્યાર પછી 3 અક્ષરના શબ્દ કેવી રીતે બને છે? કે 3 અક્ષરની જોડણી ખૂબ સરળ છે. તેમાં માત્ર તમારે એક જ વાત યાદ રાખવાની છે કે સામાન્ય રીતે પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય. એટલે કે બંને અક્ષર હર્સ્વ અને કે બંને અક્ષર દીર્ઘ નહીં હોય. જો પહેલો અક્ષર હર્સ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ, અને જો પહેલો અક્ષર
દીર્ઘ હોય તો બીજું અક્ષર હર્સ્વ હોય. બસ આટલું યાદ રાખવાનું છે. 3 અક્ષરના નિયમમાં પહેલો અને બીજો અક્ષરમાં આવતો ઉ કે ઈ એ સરખા હોઈ શકે નહીં. બસ આટલું યાદ રાખવાનું. ઉ નાનો તો બીજો મોટો, ઈ નાનો તો બીજો મોટો. ક્લિયર? નાનો મોટો મોટો નાનો, બસ આટલું યાદ રાખવાનું. સરખા હોઈ શકે નહીં. સામાન્ય રીતે અહીં આપેલું છે ઇનામ. ઈ નાનો નામ મોટો, ઈરાદો, કિનારો, વિદાય, ઉધાર, ઉનાળો, કુહાડી, ગુલામ, સુથાર. ક્લિયર? તો આ રીતે એ 3 અક્ષરના શબ્દો બને છે. બીજો શબ્દ છે સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર હર્સ્વ હોય તો પહેલો અક્ષર દીર્ઘ હોય. મોટો નાનો, નાનો મોટો, બસ એટલું યાદ રાખીશું. કિંમત, શીતળ, ચીપિયું. હવે શીતળમાં સી કેવો આવે એ આપણે જાણવું હોય તો તને જ જોવાનું કે ત નાનો છે તો સી મોટો હશે. કિંમતમાં શું જોવાનું? મ નાનો છે તો કી મોટો હોય. સમજાયું? ધીરજમાં ર નાનો જ છે તો દીમાં આપણે કન્ફ્યુઝન થાય કે દીર્ઘ ઈ મૂકવી કે હર્સ્વ ઈ, તો આપણને ખબર પડી જાય કે ર નાનો એટલે ઓટોમેટિક એ દીર્ઘ ઈ બનતી હોય છે. સમજાયું? તો એ રીતે ટૂંકમાં વિરોધી હશે. નાનો તો મોટો, મોટો તો નાનો. 4 કે તેથી વધુ અક્ષરના શબ્દ. 1ની વાત કરી, 2ની વાત કરી, 3ની વાત કરી, હવે 4 અક્ષર. તો 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હર્સ્વ હોય છે. બસ આટલું યાદ રાખવાનું. 2 અક્ષરમાં શું હતું? દીર્ઘ હોય. 4 અક્ષરમાં હર્સ્વ હોય. 2 અક્ષરમાં દીર્ઘ હોય, 4 અક્ષરમાં હર્સ્વ હોય છે. હિલચાલ, ભૂલભુલામણી, ખિસકોલી, કુતૂહલ. અહીંયા પણ પેલો નિયમ લાગુ પડે છે, નાનો મોટો. બરાબર? એ પણ યાદ રાખવાનું. ત્યાર પછી જોડાક્ષરનો નિયમ. જોડાક્ષર એટલે સંયુક્ત અક્ષર જેમાં વ્યંજન સાથે વ્યંજન પણ બનેલો હોય છે અને સ્વર સાથે વ્યંજન પણ, વ્યંજન સાથે પણ. એ રીતે ખોડો અક્ષર. આ ખોડો અક્ષર પણ આપણે સમજવાનો છે, જેને ભાષાકીય દ્રષ્ટિએ હલંત કહેવામાં આવે છે. એની નિશાની એ આ રીતે હોય છે. હું તમને એ બતાવું છું. આ રીતે એની નિશાની હોય છે. દાખલા તરીકે ક લખીએ આપણે તો ક એકલો આવે તો હલંત આ રીતે લખાય. ખોડો કહીએ જેને વત્તા અ ઇઝ ઇક્વલ ટુ આખો ક બને તો વ્યંજન વત્તા સ્વર બરાબર અક્ષર. વ્યંજન વત્તા સ્વર બરાબર અક્ષર. આ રીતે બનતું હોય છે. મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઈ અને ઉ હર્સ્વ હોય છે. મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાંના, જો ઈ સ્ત્રી. હવે સ્ત્રી શબ્દ જે છે એ જોડાક્ષર છે, કેમ કે એમાં સ અડધો અને ત્ર છે. તો એની આગળ કયો ઈ છે તો ઈ કેવો આવશે? હર્સ્વ. એટલું યાદ રાખીશું આપણે કે જોડાક્ષર પહેલાંનો ઈ કે ઉ હર્સ્વ હોય છે. બસ જોડાક્ષર પહેલાંનો ઈ કે ઉ હર્સ્વ હોય છે. આટલું ગોખી નાખવાનું. જોડણી એટલે એના નિયમો ગોખવા પડે, પછી એનો અભ્યાસ થાય. એનો અભ્યાસ કરો, તમે શબ્દો લખતા જાઓ એટલે ઓટોમેટિક તમને યાદ રહી જાય. હજુ પણ કહું છું કે પહેલા અક્ષરમાં શું યાદ રાખેલું? એક અક્ષરમાં ઈ કે ઉ અનુસ્વાર વગરના હોય તો દીર્ઘ અનુસ્વાર આવે, અનુનાસિક તો હર્સ્વ. ક્લિયર? 2 અક્ષરમાં શું જોયું? પહેલો અક્ષર દીર્ઘ. 3 અક્ષરમાં શું જોયું? પહેલો નાનો તો બીજો મોટો, બીજો મોટો ત્રીજો પહેલો નાનો, પહેલો મોટો તો બીજો નાનો. બરાબર? નાના મોટીની વાત થઈ. 4 અક્ષરમાં શું જોયું? પહેલો હર્સ્વ. બરાબર? એ પ્રમાણે ચાલે. હવે જોડાક્ષરનો નિયમ આવે. જોડાક્ષરમાં ઈ કે ઉ એ જોડાક્ષર પહેલાં આવે એ હર્સ્વ હોય છે. બરાબર? અહીંયા ઉદાહરણો આપેલા છે. ઉલ્લુ, કુસ્તી, ગુસ્સો. નોંધ આપેલી છે કે અહીં સ્ત્રી, જિલ્લો, ડિગ્રી, લિફ્ટ, ગુસ્સો, ઉલ્લુ, હુન્નર વગેરે જેવા અન્ય ભાષી શબ્દો પણ ગુજરાતી જોડણીના નિયમોને સમાંતર જોડીને ધરાવતા હોવાથી એને આ રીતે યાદ રાખી શકાય છે. ત્યાર પછી અનુસ્વારનો નિયમ. અનુસ્વાર નાસિક કે સ્વરનો નિર્દેશ કરવા માટે પણ પ્રયોજાય છે. આપણે જે પહેલાં જોયું અનુનાસિકવાળું એ રીતે. અને અનુનાસિક વ્યંજન જો અહીંયા આપી દીધેલા છે. અનુનાસિક વ્યંજનો 5 મેં તમને સમજાવી દીધા. એ 5 અનુનાસિક વ્યંજનો છે. યંગ, અંગ,
અણ, ન અને મ ની જગ્યાએ પ્રણ પ્રયો જાય છે. તાની જગ્યાએ અનુસ્વાર આવે. કેવી રીતે એ આપણે સમજીએ. તો એના માટે હું તમને એક ટ્રીક આપી દઉં કે કથી મ સુધીના જે 5 વર્ગો છે, 25 વર્ણોવાળા કથી મ સુધીના, તો એ 5 વર્ગો કેવી રીતે લખીએ આપણે? ક વર્ગ, ક ખ ગ ઘ અંગ, પછી ચ વર્ગ, ચ છ જ જ યંગ, ટ વર્ગ, ટ ઠ ડ ઢ અણ, ત વર્ગ, ત થ દ ધ ન અને પ વર્ગ, પ ફ બ ભ મ. હવે આ 5 વર્ગો છે, એ 5 વર્ગમાં છેલ્લો એનો અનુનાસિક. તો ક વર્ગનો અનુનાસિક કયો? ક વર્ગનો ક ખ ગ ઘ અંગ પહેલો અહીંયા છે. પછી ચ વર્ગનો અનુનાસિક કયો? ચ છ જ જ યંગ, તો બીજો જે છે તે. પછી ટ વર્ગનો અનુનાસિક કયો? ટ ઠ ડ ઢ અણ, તો છેલ્લો જે આવે છે તે અણ. ત વર્ગનો અનુનાસિક કયો? તો ત થ દ ધ ન. પછી પ વર્ગનો અનુનાસિક કયો? તો પ ફ બ ભ મ એટલે છેલ્લો. ક્લિયર? તો આ 5 વર્ગ 5 અનુનાસિક. સમજાયું? 5 વર્ગ 5 અનુનાસિક. અને ક વર્ગના કોઈ પણ અક્ષર માટે અનુસ્વારનો ઉપયોગ કરવો હોય તો ક વર્ગનો જ અનુનાસિક વપરાય. ચ વર્ગનો અનુસ્વાર, ચ વર્ગના જે વર્ણો છે, અક્ષરો છે, એનો ઉપયોગ કરવો હોય તો એ અનુનાસિક ચ વર્ગનો જ વપરાય. ટ વર્ગમાં ટ વર્ગનો જ અનુનાસિક, ત વર્ગમાં ત વર્ગનો જ અનુનાસિક, પ વર્ગમાં પ વર્ગનો જ અનુનાસિક વપરાય. એ રીતે જ એનું આયોજન થતું હોય છે. દાખલા તરીકે આપણે કંપ શબ્દ છે. હવે ઉદાહરણ દ્વારા સમજાવું તમને. અહીંયા આપેલું છે પણ હું તમને સમજાવી દઉં કે કંપ શબ્દ છે. આ રીતે કંપ આપણે લખ્યું. બરાબર? હવે કંપ શબ્દ હોય તો આ અનુનાસિક કયો છે? મ છે. બરાબર છે? હવે કેમ મ આવ્યો અનુનાસિક? કેમ કે પાછળ પ વર્ગ આવેલો છે, તો પ વર્ગનો જ અનુનાસિક છે આ મ, એટલે મ જ આવશે, ન નહીં આવે. યંગ કે અંગ, અણ નહીં આવે. હવે આને અનુસ્વાર કરવું હોય તો શું કરી શકાય? આપણે અહીંયાથી લઈને અહીંયા મ ટપકું કરી દઈએ તો મ જતો રહે અને અનુસ્વાર આવી જાય. એટલે મેં તમને સીધું સમજાવ્યું, પણ આપણે આ રીતે સમજવાનું કે કંપ હોય તો કયો અનુનાસિક આવે? તો પ વર્ગનો જ આવે જેની સાથે જોડાય. અનુસ્વાર પછીનો અક્ષર જોવાનો રહેશે અને જે અનુસ્વાર હશે તે પ્રમાણે જ તમારે એ અનુનાસિક મૂકવાનો રહેશે. ક્લિયર? ઉદાહરણ જોતા જઈએ. જો અહીંયા આવેલું છે ચંદ્ર છે. તમને સમજાવી દઉં ફરી. ચંદ્ર છે. હવે આ ચંદ્ર ઉપર અનુસ્વાર છે, પણ પછી એના પછી કયો છે? દ. કયો અક્ષર છે? દ. તો ત થ દ ધ ન. તો દ વર્ગમાં કયો અનુનાસિક આવ્યો? ન આવ્યો. તો તમે જુઓ અહીંયા અનુનાસિક કયો વપરાયો છે? ન વપરાયો છે ચંદ્રમાં. ક્લિયર? તો દ વર્ગનો જ અનુનાસિક આવે. કિંમત મ, પ ફ બ ભ મ. તો અનુનાસિક કયો આવે? અહીંયા કિંમતમાં આપણે અનુનાસિક લખવું હોય તો કિંમતને કેવી રીતે લખાશે અનુનાસિક અનુસ્વાર વગર? કિમ મ ત. આ મ કેમ આવ્યો? કેમ કે આ મ આ વર્ગનો જ આવે એટલે આ મ આવ્યો. બરાબર છે? તો એ કિંમત લખાયું, પરંતુ એમાં ન આવશે, તનો અનુનાસિક આવે. પરંતુ ને કેવી રીતે લખીશું આપણે? આ રીતે પ રન તુ. ક્લિયર? તો સમજમાં આવી ગયું હશે તમને. તો એ રીતે આપણે એ કામ કરવાનું છે. અનુસ્વારનો મહત્વ. ઉપયોગ. તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. હવે અનુસ્વારના 2 પ્રકાર, તીવ્ર અને મૃદુ. તો અનુસ્વારના કેટલા પ્રકાર? તીવ્ર અને મૃદુ. મૃદુ એટલે કોમળ, કોમળ, અને તીવ્ર, તીવ્ર એટલે કંપન અનુભવે, અને કોમળ એટલે મૃદુ. એનો આપણને ખબર પડે નહીં. અનુસ્વાર હોય પણ ખબર પડે નહીં. ક્લિયર? તો એ રીતે 2 પ્રકાર,
હવે તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે, તેથી તેમાં પૂર્વેનો સ્વર હર્સ્વ સ્વર લખાય છે. પૂર્વેનો સ્વર હર્સ્વ લખાય છે. જેમ કે ઈ બિંદી, બરાબર. તો અનુસ્વાર સાથેમાં જે સ્વર છે તે બતાવેલો છે. તો હર્સ્વ ઈ આવ્યો બિંદીમાં. આપણે પહેલાં એક જ શબ્દ સમજી લઈએ, બિંદી. તો બિંદીમાં શું થયું? અનુસ્વાર પહેલાંનો ઈ, અનુસ્વાર અહીં આપ્યું છે ને, પૂર્વેનો સ્વર હર્સ્વ લખાય છે. સિંધી, હિન્દ, જિંદગી, ઠીંગુજી, લીંબોળી. તો અનુસ્વાર સાથે આવેલો સ્વર હર્સ્વ હોય છે. ક્લિયર? ઉ પણ એ રીતે, કુંજો, કુંભ, હર્સ્વ ઉ છે. તો આપણે નિયમ શું યાદ રાખીશું? અનુસ્વાર પહેલાં પૂર્વેનો સ્વર નાનો એટલે કે હર્સ્વ હોય છે. ક્લિયર? આગળ આ શબ્દોને ઉચ્ચારતા બિંદી, લીંબોળી, કુંભ, ગુંદર એમ જુદું ઉચ્ચારાય છે. એટલે કે આપણને એ અનુસ્વાર મળે છે. કંપન, બિંદી ન અનુનાસિક આવે તો જ આપણે એવું કહી શકીએ કે એ અનુસ્વાર યોગ્ય છે. કુંભ. હવે મૃદુ કેવી રીતે આવશે આગળ જોઈએ. પરંતુ નાસિકીય સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણાવાય છે. નાસિકીય એટલે મૃદુ. અહીંયા કેવી રીતે? તેની પહેલાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. અનુસ્વાર કંપન ન અનુભવતો હોય તો દીર્ઘ, કંપન અનુભવે તો હર્ષ. બસ આટલું યાદ રાખવાનું. છીંક, છીંક નથી બોલતા આપણે, સાંભળ્યું? છીંક નથી બોલતા, છીંક બોલીએ છીએ. એટલે અનુસ્વાર છે છતાં પણ એનો ઉચ્ચાર આપણને એનો અહેસાસ થતો નથી. એટલે દીર્ઘઈ, પીંછી, પીંછી એવું નથી બોલતા. ભીંત, ભીંત એવું નથી બોલતા. રીંછ નથી બોલતા, રીંછ બોલીએ છીએ. ખીંટી, ખીંટી નથી બોલતા. વીંટી નથી બોલતા, વીંટી જ બોલીએ છીએ. અમુક પ્રાદેશિકતામાં આવી વસ્તુ અલગ છે. ભાષાકીય દ્રષ્ટિએ આપણે જોવાનું છે, બરાબર. સાબરકાંઠા ભાષામાં આવે છે ખીંટી ને વીંછી ને એવી રીતે, તો નનો ઉપયોગ કરે છે, પણ એવું નથી થતું. ભાષાકીય દ્રષ્ટિએ આપણે જોવાનું છે. લીંપણ, રીંગણ, બરાબર, તો એમાં દીર્ઘઈ આવે છે. ઊંટ, ઊંટ નથી બોલતા. ઊંઘને ઊંઘ બોલીએ છીએ, ઊંઘની. ખૂંટ બોલીએ છીએ, ખૂંટ નથી બોલતા. તો આ રીતે મૃદુ અનુસ્વાર હોય ત્યારે દીર્ઘ અને તીવ્ર અનુસ્વાર હોય ત્યારે હર્સ્વ. ક્લિયર? ત્યાર પછી અંગ સાધક પ્રત્યય. અંગ સાધક પ્રત્યય કોને કહેવાય? તે 9મા ધોરણમાં પણ તમે એનો અભ્યાસ કરી ચૂકેલા છો કે અંગ સાધક એટલે જે તે અંગને સાધનારા, એટલે કે જે તે શબ્દમાં વધારો કે ઘટાડો કરનારા પ્રત્યયો. પ્રત્યય એટલે શબ્દની પાછળ લાગતા અક્ષર કે શબ્દો. હવે શબ્દની પાછળ પ્રત્યય અને આગળ લાગે ઉપસર્ગ, જેને આપણે વિસર્ગ પણ કહીએ છીએ, પૂર્વગ પણ કહીએ છીએ, બરાબર. તો પૂર્વગ અને પ્રત્યય આ રીતે જોવાનું છે. પૂર્વગ એટલે પહેલાં લાગે, પ્રત્યય એટલે પાછળ લાગે. તો એમાં જોઈએ હર્સ્વત્વ ધરાવતા પ્રત્યયો કયા? ઉપ, ઉત, સુ, કુ, અનુ, બરાબર. આ બધા એ હર્સ્વત્વ ધરાવતા પૂર્વ પ્રત્યયો છે. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એમ. પૂર્વ એટલે પહેલાં, પર એટલે પછી. તો ઉપકથા, ઉપગ્રહ, કથા મૂળ શબ્દ છે, પ્રત્યય કયો? ઉપ. એ રીતે. ત્યાર પછી દુ, ની, આ બધા એ હર્સ્વ પર પ્રત્યયો છે. ત્યાર પછી વીનો ઉપયોગ કેવી રીતે? એક વિરોધના અર્થમાં, એક વિશેષના અર્થમાં. ત્યાર પછી પરી, પ્રતિ, અધિ, અભિ, પરી, પર, પુરુષ. એટલે આપણે આનું વિસર્ગ તરીકે પણ ઓળખીએ છીએ. બે મીંડા મૂકીએ ને એ બે. ત્યાર પછી પરપ્રત્યય. પરપ્રત્યયમાં થોડા વધારે નિયમો છે કે પરપ્રત્યયમાં ઈક પ્રત્યય. તો ઈકમાં શું થશે કે આ પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. કેવી રીતે? અ, આ, ઈ, એ, ઐ, અ, આ, ઈ, એ, ઐ, ઉ, ઓ, ઔ. આ એના નિયમો છે કે આ બે ભેગા થાય તો શું બને? અ, આ કોઈ પણ હોય સ્વરમાં એવો નિયમ છે કે સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. સજાતીય સ્વર એટલે સરખા સ્વરો. દાખલા તરીકે અ, આ.
ઈ ઉ એ બધાને શું કહીશું આપણે? સજાતીય, સરખી જાતિવાળા સ્વર. વિજાતીય સ્વર એટલે અ ઈ, એ વિજાતીય સ્વર કહેવાય. ઈ આ એ વિજાતીય સ્વર કહેવાય. બરાબર? તો એ રીતે હવે એમાં આપણે સમજીએ ઈક પ્રત્યયની અસર. તો સમાજ છે તો સામાજિક થશે, પ્રમાણ છે તો પ્રામાણિક થશે, એમાં હર્સ્વ રહેશે. અહીં આપ્યું છે ને કે પૂર્વ સ્વર દીર્ઘ થાય છે અને ઈક એટલે હર્સ્વ. ઈક તો હર્સ્વ જ બતાવેલી છે અહીંયા, પણ એમાં શું થાય છે? પૂર્વ સ્વર, પૂર્વ એટલે પહેલાંનો, કે સનો સા થયો. આ પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. તો સનો સા થાય, પ્રનો પ્રા, સનો સા સામયિકમાં, શરીરમાં સા, આ ઈકમાં આ રીતે નિયમ છે. ત્યાર પછી દ્વિતીય છે તો દ્વૈતિક થશે, વૈજ્ઞાનિક છે દૈનિક થશે. બરાબર? ઉદ્યોગ થશે, ઉદ્યોગનું ઔદ્યોગિક થશે. કેમ કે ઉ છે તો એનું શું થઈ ગયું? ઔ. દીર્ઘ તો કરવું પડશે ને એ અર્થમાં. પછી ભૂગોળ તો ભૌગોલિક, ભૂનો ભૌ, ભૌ. ઉ કેવો હોય તો શું થાય? ઓ ઔ. એ રીતે અભ્યાસ કરીશું એટલે આવી જશે. અભ્યાસ ના કર્યો હોય તો આપણને ખબર છે કે ભૂગોળનું ભૌગોલિક જ થાય, એ તો આપણને યાદ છે. ઉદ્યોગનું ઔદ્યોગિક થાય એ ખબર છે આપણને. ઇતિહાસનું ઈ છે ભલે, તો ઐતિહાસિક થાય છે કે નહીં? સમાજનું સામાજિક થાય ખબર છે. પુરાણ છે પણ પૌરાણિક થાય છે, ઉનો ઔ થઈ ગયો, પૌરાણિક. બરાબર? તો આ રીતે આપણને ખબર જ છે, એટલે નિયમ ખબર ના હોય તો પણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી ઈકા, લેખિકા, નાયિકા. એમાં શું થશે? એ પણ લનો ઈલે થઈ જાય, લેખક, લેખિકા. ક્લિયર? ઈકા, ઈત ગણિત, ઈલ ઉર્મિલ, જટિલ, ઇષ્ટ કનિષ્ઠ. આ બધા હર્સ્વ ઈ સાથે જોડાયેલા છે. ઈમાં ગરિમા, ગરિમા એટલે મહત્વ. ઈય ભારતીય, હવે ભારતીય નાટકીય પૂજનીય, આમાં ઈય છે એ દીર્ઘ છે. બરાબર? જોડણીના નિયમો જોયા પછી કેટલીક જોડણી સમજવી, યાદ રાખવી સરળ છે. બરાબર? અને અંગ્રેજી શબ્દોમાં પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે આઈ આવે ત્યાં હર્સ્વ અને યુ આવે ત્યાં પણ હર્સ્વ ઉ, ડબલ ઈ, એ આઈ ઈ એ દીર્ઘ ઈ માટે વપરાય છે, ડબલ ઓ દીર્ઘ ઉ માટે વપરાય છે. બરાબર? જ્યાં શબ્દના અંતે ઈની માત્રા આવે ત્યારે એ દીર્ઘ ઈ માત્રા પ્રયોજાય, અન્ય તમામ એ હર્સ્વ માત્રા લખાશે. યુનિવર્સિટી તો બધી પહેલી જે આવે છે એ હર્સ્વ અને છેલ્લી આવે એ દીર્ઘ. પહેલો નિયમ જોયો કે શબ્દની અંતે ઈ દીર્ઘ આવે છે. ક્લિયર? અંગ્રેજીના પહોળા ઉચ્ચારવાળા અ, આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે એક માત્ર આ રીતે લખાય અને આ રીતે પણ લખાય. બે માત્ર આ રીતે લખાય અને આ રીતે પણ લખાય. હવે એ આનો આ ઉચ્ચારણને શું બોલીશું આપણે? એ. કેમ કે સાંકડું છે. અને આનું ઉચ્ચારણ થશે ત્યારે એ બોલાશે. શું બોલાશે? એ. તો સંવૃત્ત એ અને વિવૃત્ત એ. સંવૃત્ત છે એટલે સાંકડું ઉચ્ચારણ અને વિવૃત્ત એટલે પહોળું ઉચ્ચારણ. સંવૃત્ત ઉચ્ચારણમાં એ બોલાય, જ્યારે વિવૃત્ત એટલે કે પહોળા ઉચ્ચારણમાં એ બોલાય. અહીંયા આપણા મોઢાનો ખ્યાલ પણ આવી જાય છે. એ ઓ એની જગ્યાએ એ ઓ એ ઓ. સમજાય છે? એ એ. સંવૃત્ત વિવૃત્ત, સંવૃત્ત વિવૃત્ત. ઓ સાંકડું થયું મોઢું ઉચ્ચારણ કરતી વખતે, સાંકડું. ઓ ઓ પહોળું થયું. ક્લિયર? તો આ રીતે આપણે આ શબ્દોને સમજવાના છે કે અંગ્રેજીના પહોળા ઉચ્ચારણવાળા એટલે કે વિવૃત્ત સ્વરો અ. ઓફિસ, ઓફિસ નથી બોલતા આપણે. કોફી બોલીએ, કોફી નથી બોલતા. ઓગસ્ટ બોલીએ છીએ, ઓગસ્ટ, ઓગસ્ટ નહીં. બરાબર? એટલે બોલતાની સાથે જ આપણને ખબર પડતી હોય છે કે વિવૃત્ત છે કે સંવૃત્ત છે. હર્સ્વ દીર્ઘ ઈ કે ઉ એ અનુસ્વાર લખવામાં બેદરકારી. મેં તમને પહેલાં સમજાવી દીધું કે ક્લોરોફોર્મ, ફોર્મની ફોર્મ અ. બરાબર? આપણે એ રીતે લખતા હોઈએ છીએ.
પછી એના જોડણી ભેદ અર્થભેદ આપેલા છે. અકસ્માત, એકાએક અણધાર્યું, અને અકસ્માત તો ખોડો હોય તો એકાએક અણધાર્યું કહેવાય, અને આખો હોય તો અણધાર્યું બનાવો. એટલે એનો અભ્યાસ કરી લેવાનો કે શબ્દમાં થોડોક લખવામાં ભૂલ પડી જાય તો અર્થનો અનર્થ કેવી રીતે થાય છે તે અહીંયા બતાવવામાં આવેલું છે. દાખલા તરીકે અસ્ત્ર શસ્ત્ર. હવે અસ્ત્ર શસ્ત્રમાં ખાસ યાદ રાખવાનું કે અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર છે. શસ્ત્ર એટલે હાથમાં રહે, અસ્ત્ર એટલે હાથથી દૂર જાય. આ બધા નિયમો છે, બરાબર. તેનો અભ્યાસ કરી લેવાનો તમારે. અહીંયા પણ આપેલું છે ચડાઈ, ચઢાઈ, સાચું એ બંને ચાલે એ બતાવેલું છે. ક્લિયર? તો અહીંયા જોડણીના જે ટેક્સ્ટબુકમાં આપેલા નિયમો પ્રમાણે આપણે તેનો અભ્યાસ કર્યો. તમને સમજાઈ ગયું હશે તેવી આશા રાખું છું. અને તમારે આ વિષયમાં પણ વધારે કંઈ કન્ફ્યુઝન થાય કે કંઈ પ્રશ્ન થાય તો તમે પૂછી શકો છો. અને આને પણ તમારી નોટબુકમાં લખી દેવાની રહેશે અને એના શબ્દો અભ્યાસ રૂપે, પ્રેક્ટિસ રૂપે કરવાના રહેશે. ક્લિયર? થેન્ક યુ.